નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 50 પ્રશ્નો જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ઇતિહાસને ઇતિહાસકારોએ કેટલા ભાગમાં વહેંચ્યું છે? ક્યાં ક્યાં? તો તેનો જવાબ આવશે 3. પહેલું પ્રાગૈતિહાસિક કાળ, બીજું આદ્ય ઐતિહાસિક કાળ, ત્રીજું ઐતિહાસિક કાળ. ત્યાર પછી બીજો પ્રશ્ન, પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કેટલા છે? ક્યાં ક્યાં? તો તેનો જવાબ આવશે 3. પહેલું પુરાતાત્વિક સ્ત્રોત, બીજું સાહિત્યિક સ્ત્રોત, ત્રીજું વિદેશી યાત્રાઓનું વર્ણન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઇતિહાસકારોએ પ્રાગૈતિહાસિક કાળને કેટલા ભાગોમાં વહેંચ્યા છે? ક્યાં ક્યાં? તો તેનો જવાબ આવશે 3. પહેલું પુરા પાષાણ યુગ, બીજું મધ્ય પાષાણ યુગ, ત્રીજું નૂતન પાષાણ યુગ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, જે યુગમાં જીવસૃષ્ટિ જણાતી નથી તે યુગને શું કહેવાય છે? તો તેનો જવાબ આવશે આજીવમય યુગ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, લાવાથી બનેલા ડેકન ટ્રેપ કયા યુગમાં અસ્તિત્વમાં આવ્યો? તો તેનો જવાબ આવશે નૂતન જીવમય યુગ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, માનવીનું પૃથ્વી પર અસ્તિત્વ આવ્યા પછી આશરે કેટલા યુગ થઈ ગયા? તો તેનો જવાબ આવશે 7. ત્યારબાદ સાતમો પ્રશ્ન, માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના ગુજરાતના કયા હિમયુગમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવશે બીજા હિમયુગમાં. ત્યારબાદ આઠમો પ્રશ્ન, દિલ્હી વિભાગ ભૂસ્તર ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો તેનો જવાબ આવશે દાંતા, પાલનપુર અને ઈડરની આસપાસ. ત્યારબાદ નવમો પ્રશ્ન, માનવી કયા યુગમાં ટીંબાઓમાં વસવાટ કરતો હતો? તો તેનો જવાબ આવશે અત્યંત પ્રાચીન પાષાણ યુગ. ત્યાર પછી 10મો પ્રશ્ન, કયા યુગ દરમિયાન કૃષિ અને પશુપાલનની શોધ થઈ હતી? તો તેનો જવાબ આવશે નૂતન પાષાણ યુગ. ત્યારબાદ 11મો પ્રશ્ન, ગુજરાતમાં આદિમાનવ ક્યાંથી આવ્યો હોવાનું મનાય છે? તો તેનો જવાબ આવશે આફ્રિકાના પૂર્વ કિનારેથી. ત્યાર પછી 12મો પ્રશ્ન, કયા યુગ દરમિયાન પૈડાની શોધ થઈ? તો તેનો જવાબ આવશે નૂતન પાષાણ યુગ. ત્યારબાદ 13મો પ્રશ્ન, પ્રાચીન પાષાણ યુગમાં અગ્નિની શોધ થઈ એવું સૌ પ્રથમ સંશોધન ઈસવીસન 1932માં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવશે રોબર્ટ બ્રુસફૂડ દ્વારા. ત્યારબાદ 14મો પ્રશ્ન, કયા યુગને તામ્રપાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે આદ્ય ઐતિહાસિક કાળ. ત્યારબાદ 15મો પ્રશ્ન, કોના સમયમાં ગુજરાતને ગુજરાત કે ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો? તો તેનો જવાબ આવશે સોલંકી અને વાઘેલા કાળ. ત્યાર પછી 16મો પ્રશ્ન, આનર્ત જેના નામ પરથી ગુજરાતને આનર્ત પ્રદેશ કહેવાતો હતો તે કોનો પુત્ર હતો? તો તેનો જવાબ આવશે સરિયાતી. ત્યારબાદ 17મો પ્રશ્ન, મૈત્રક કાળમાં સમગ્ર ગુજરાતને કયા નામે ઓળખાવવામાં આવતું હતું જે સમય જતા દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત રહ્યું હતું? તો તેનો જવાબ આવશે લાટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વાત્સ્યાયનના કામસૂત્રમાં કયા પ્રદેશનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે? તો તેનો જવાબ આવશે લાટ. ત્યારબાદ 19મો પ્રશ્ન, સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ છે? તો તેનો જવાબ આવશે આબુરાસ. ત્યાર પછી 20મો પ્રશ્ન, ગણદેવીનું પ્રાચીન નામ જણાવો. તો તેનો જવાબ આવશે ગુણપાદિકા. ત્યાર પછી 21મો પ્રશ્ન, વિદેશી પ્રવાસી ટોલોમીએ કઈ નદીનું નામ મોફીસ આપ્યું હતું? તો તેનો જવાબ આવશે મહી. ત્યારબાદ 22મો પ્રશ્ન, અલબરુનીએ મહી નદીને કયું નામ આપ્યું હતું? તો તેનો જવાબ આવશે મહિન્દ્રી. ત્યાર પછી 23મો પ્રશ્ન, કયા રાજાના શાસનકાળ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર નક્કી થયો? તો તેનો જવાબ આવશે મૂળરાજ પ્રથમ. ત્યારબાદ 24મો પ્રશ્ન, મરાઠા શાસનમાં સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાતું હતું? તો તેનો જવાબ આવશે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ. ત્યારબાદ 25મો પ્રશ્ન, આનંદપુર, આનર્તપુર અને ચમત્કારપુર કયા શહેરના પ્રાચીન નામો છે? તો તેનો જવાબ આવશે વડનગર. ત્યારબાદ 26મો પ્રશ્ન, વાત્રક નદીનું પ્રાચીન નામ જણાવો. તો તેનો જવાબ આવશે વાત્રધની. ત્યારબાદ 27મો પ્રશ્ન, કાન્હાડ પ્રબંધ ગ્રંથના રચયિતા કોણ હતા? તો તેનો જવાબ આવશે પદ્મનાભ. ત્યારબાદ 28મો પ્રશ્ન, પૌરાણિક માન્યતા અનુસાર કોના ત્રાસથી યાદવે શ્રી કૃષ્ણની આગેવાનીમાં મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું? તો તેનો જવાબ આવશે શિશુપાલ અને જરાસંઘ. ત્યારબાદ 29મો પ્રશ્ન, દીપવંશ અને મહાવંશ નામના બૌદ્ધ ધર્મના ગ્રંથો કયા દેશ સાથે સંબંધિત છે? તો તેનો જવાબ આવશે શ્રીલંકા. ત્યારબાદ 30મો પ્રશ્ન, સિંધુ સભ્યતા કયા યુગની છે?
તો તેનો જવાબ આવશે કાંસ્ય યુગ. ત્યારબાદ 31મો પ્રશ્ન, સિંધુ સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે હડપ્પીય સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતા. ત્યારબાદ 32મો પ્રશ્ન, હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ આવશે રાવી. ત્યારબાદ 33મો પ્રશ્ન, પ્રાચીન હડપ્પા નગરનું ઉત્ખનન કોણે કર્યું, ક્યારે? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1921માં દયારામ સાહનીએ. ત્યારબાદ 34મો પ્રશ્ન, પ્રાચીન હડપ્પા નગર ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં. ત્યારબાદ 35મો પ્રશ્ન, મોહેંજો-દડો નગર કોણે શોધ્યું, ક્યારે? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ. ત્યારબાદ 36મો પ્રશ્ન, વિશિષ્ટ નગર આયોજન અને વ્યવસ્થિત ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે જાણીતી સભ્યતા કઈ છે? તો તેનો જવાબ આવશે સિંધુ ખીણની સભ્યતા અથવા હડપ્પીય સભ્યતા. ત્યારબાદ 37મો પ્રશ્ન, લોથલ કોણે શોધ્યું, ક્યારે? તો તેનો જવાબ આવશે ડોક્ટર S.R. રાવે ઈસવીસન 1954માં. ત્યારબાદ 38મો પ્રશ્ન, લોથલનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ આવશે મરેલાનો ટેકરો. ત્યારબાદ 39મો પ્રશ્ન, યુગ્મ કંકાલ ક્યાંથી મળી આવ્યું છે? તો તેનો જવાબ આવશે લોથલ. ત્યારબાદ 40મો પ્રશ્ન, લોથલ કઈ નદીના તટપ્રદેશમાં આવેલ છે? તો તેનો જવાબ આવશે ભોગાવો. ત્યારબાદ 41મો પ્રશ્ન, લોથલ ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે. ત્યારબાદ 42મો પ્રશ્ન, દેસલપર નગર કોણે શોધ્યું? તો તેનો જવાબ આવશે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ત્યારબાદ 43મો પ્રશ્ન, હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌ પ્રથમ કયું નગર શોધાયું હતું? તો તેનો જવાબ આવશે રંગપુર. ત્યારબાદ 44મો પ્રશ્ન, વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે લોથલ. ત્યારબાદ 45મો પ્રશ્ન, S.R. રાવે કયા સ્થળને લઘુ હડપ્પા કે લઘુ મોહેંજો-દડો કહ્યું છે? તો તેનો જવાબ આવશે લોથલ. ત્યારબાદ 46મો પ્રશ્ન, સુરેન્દ્રનગરના રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળ્યા? તો તેનો જવાબ આવશે ડાંગરનું ભૂસું. ત્યારબાદ 47મો પ્રશ્ન, લોથલમાં કાંસાનો કયો અવશેષ મળી આવે છે? તો તેનો જવાબ આવશે માપપટ્ટી. ત્યારબાદ 48મો પ્રશ્ન, લોથલમાં પથ્થરનો કયો અવશેષ મળી આવે છે? તો તેનો જવાબ આવશે અનાજ દળવાની ઘંટી. ત્યારબાદ 49મો પ્રશ્ન, અવશેષોનો કાળક્રમ નક્કી કરવા કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ત્યારબાદ છેલ્લો 50મો પ્રશ્ન, સિંધુ લિપિના કેટલા ચિહ્ન લોથલમાંથી મળી આવ્યા? તો તેનો જવાબ આવશે 95. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.